આ દુનિયામાં કુદરત દ્વારા મળેલી સૌથી મોટી સંપત્તિ હોય ને તો એ છે આપણી જિંદગી. આ જિંદગીમાં જ્યારે કોઈ વસ્તુ અથવા વ્યક્તિ આપણને સાથ ન આપે અથવા છોડીને જતા રહે તો પછી દુઃખી નહીં થવાનું. કુદરતથી મોટો કોઈ આપણો સાથી નથી. અને દુનિયાનું ગમે તેટલું મોટું દુઃખ હોય ને આપણી પાસે તો પછી એક સમય આવે તો આપણે એને ભૂલી જ જવું પડે. જો ન ભૂલીને તો આ જિંદગીમાં આપણે કાયમને માટે દુઃખી થઈ જાય. હવે આપણે આજકાલના માણસો એવું વિચારતા હોય કે ભાઈ ઓલો માણસ મારા કામમાં આવી ન કર્યો તો એનું કામ આવશે તો હું નહીં ઉપર હું જોઈ લઈશ. તો આપણે સૌથી મોટી ભૂલ કરીએ છીએ. આપણે કોઈને જોવાની જરૂર નથી. દરેકના કર્મના લેખાજોખા કુદરતના હાથમાં છે અને કુદરતથી મોટો ન્યાય કરવાવાળું બીજું કોઈ ન હોઈ શકે. ઓલું કહેવાય છે ને કે દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને સુખી થાય, એ 100% સાચું છે. પણ કોઈને દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારેય સુખી નથી થતું. એને દુઃખ ભોગવવું જ પડે છે. સાચું ને?